જીવન શિક્ષણનું અગત્યનું પાસું એટલે વાર્તા શિક્ષણ. વાર્તા શિક્ષણ એ મનોરંજન નથી, પણ મનનું ભોજન છે. આપના કોઈ સ્વજનને આ વાર્તા શિક્ષણ ગ્રુપમાં જોડાવવું હોય તો આપેલા નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરવા કહો અને એજ્યુ મેસેજ મોકલવા સૂચન કરો. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌ સ્વાગત. આજની વાર્તા સમસ્યાથી ગભરાવ નહીં, તેના ઉકેલ માટે જ વિચારો. મિત્રો, મોટા ભાગના માણસોને જ્યારે સમસ્યા આવે છે ત્યારે એ સમસ્યા માટે જ વિચારે છે. આ સમસ્યા, આ મારું દુઃખ, આ મારી તકલીફ, આ મૂંઝવણ, એમ ન વિચારાય. તમારે એનો ઉકેલ શું કરવો એને માટે વિચારો. સમસ્યા તો બધાને ખબર છે, આપણને ખબર છે, પણ એ સમસ્યાની સામે તમે જોશો તો તમારી નકારાત્મક ભૂમિકા છે. તમારે એનો ઉકેલ માટે જ વિચારવું જોઈએ, એમ આપણને આ વાર્તાનો હેડિંગ કહે છે. અને એને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક યુવાન બહુ હોશિયાર, ખૂબ કામ કરે, સમાજને પણ ઉપયોગી થાય, પણ એને નાની મોટી સમસ્યાઓ બહુ આવે, તકલીફો બહુ આવે. ક્યારેક ક્યારેક કોઈ એનો માને નહીં, ક્યારેક ક્યારેક કોઈ એને ઈર્ષા કરે, ક્યારેક ક્યારેક છે એને કોઈ દિવસ તકલીફમાં મૂકે, ખોટું કરે છે એમ વાતું કરે બધા. એટલે કે માનસિક રીતે સારું કરતા હોવા છતાં પણ એને કેટલાય માણસો ખરાબ કહેતા હોય, ખોટું કહેતા હોય, નકામો માણસ છે, ખોટો માણસ છે, એ રીતે કહેતા હોય છે. અને આપણને સૌને ખબર છે કે આ દુનિયામાં જે લોકો સારું કરે છે, ઉત્તમ કરે છે, એના મનમાં એક પણ નકારાત્મક વાત હોતી નથી, છતાં પણ એના માટે ખરાબ કહેનારાની સંખ્યા આ દુનિયામાં બહુ મોટી છે. મારે એ વાતને સમજાવવા માટે આ નાની એવી વાર્તા લેવી છે. કંટાળી ગયો યુવાન, શું કરવું મારે? એટલે કેટલાયની સાથે વાત કરી કે મારે કરવું શું કરવું, પણ કોઈ સંજોગોમાં એની વાત મળતી નહોતી, એનો ઉકેલ મળતો નહોતો. ત્યારે થોડા વખત પછી એ ગામમાં એક બહુ મોટા સંત અહીંયા આવે છે. સંતની ભૂમિકા બહુ ઊંચી હશે. એકદમ જેને કહી શકાય કે જેને પોતાના જીવનમાં અનેક વસ્તુ પ્રાપ્ત કરવા માટે ખૂબ મોટું તપ કર્યું હોય, એ પ્રકારના સંત. કદાચ એવા સંતો આપણે અત્યારે ન પણ જોવા મળે એવું આપણને લાગે, પણ આવા સંતો આજે પણ અનેક જગ્યાએ જોવા મળે છે. હિમાલયની અંદર તમે જાઓ, હિમાલયના કેટલાક વિસ્તારોમાં આવા સંતોનો પરિચય મને થયો છે. એ સંત આવે છે, એ યુવાન તેની પાસે જાય છે, મારે શું કરવું? ત્યારે એ સંતે એમ કીધું કે ભાઈ, તું તારું કામ કરતો રહે, બીજાની વાત તારે સાંભળવી નહીં, જેને જે કહેવું હોય ભલે કરતા રહીએ. તો કે મેં એમ પણ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મારા મનમાંથી એ જાતું નથી. હું ગમે તેટલું કરું તો પણ મારા મનમાંથી જાતું નથી. મિત્રો, દુનિયામાં મોટામાં મોટો એક પ્રશ્ન છે કે આપણા મનમાંથી કાંઈ જાતું નથી. કેટલાક પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, એને આપણે એમ કહીએ કે તમે એકબીજાને એકબીજા સાથે જો સંમતિ ન સાધી શકતા હો તો તમે સમજીને છૂટા પાડો, પણ એકબીજા છૂટા પાડવા માટે પણ તૈયાર થતા નથી. એકબીજાના મનમાંથી એકબીજા પ્રત્યેનો પ્રેમ છે જાતો નથી. આ બધા પ્રશ્નોના ઉકેલ આપવા માટે આ યુવાનનો પ્રશ્ન છે એ ઉપર થશે. તરત એ યુવાને આ સંતને વાત કરી, એટલે સંતે એમ કીધું કે અઘરો છે પણ છતાંય છે કરો. તો કે અઘરો હોય તો વાંધો નથી, હું કરવા તૈયાર છું. તો કે અહીંયા તમારે બહુ મોટી નદી આટલામાં ક્યાંય હોય એવી કોઈ ખરી? તો કે હા, અમારે બહુ મોટી નદી અહીં બાજુમાં જ જાય છે, 5-6 કિલોમીટર દૂર જ છે, બહુ મોટી છે. એટલે ભલે, આપણે એમ કરીએ, કાલ તું આવજે અને આપણે એ નદીને પેલી બાજુ જઈ અને આપણે આ વાત કરવી પડશે. ત્યારે આ યુવાન એમ કહે છે કે નદીની પહેલે બાજુએ જઈ અને આપણે વાત કરવાની શું જરૂર છે? તો કે આ જે વસ્તુ છે ને એની એક ક્રિયા છે, અને એ ક્રિયામાં પાણીમાં થઈ
અને સામી બાજુની જમીન હોય ત્યાં જઈને આપણે તપ કરવું પડે. મનોવૈજ્ઞાનિક ભૂમિકા હતી. આવી કોઈ વાત હોઈ શકે નહીં, પણ સંત એને કોઈ જુદા જ રસ્તા ઉપર બતાવવા માંગતા હતા. એ જાય છે, નદીને કાંઠે ઉભા રહીએ છે, પછી એમ કહે છે કે આપણે આ નદીને ટપાવી, નદીને ઓલે કાંઠે જઈ અને ત્યાં હું તને વાતને સમજાવું છું. ત્યારે પેલો યુવાન કે કંઈ વાંધો નહીં, કે ચાલો આપણે કે જવાની વ્યવસ્થા કરીએ. તો હમણાં હું તને કહું એમ કર. લગભગ 2 કલાક થઈ, 4 કલાક થઈ, 6 કલાક થઈ, 1 દિવસ આખો યોગ્યો, તો પણ એ જે સંત હતા એ નદીને પેલી બાજુએ જવા માટેની કોઈ વ્યવસ્થા વિચારતા નહોતા. કોઈ માનો કે ઘોડીમાં જઈને કે અન્ય કોઈ જગ્યાએ જવા માટે વિચારતો નહોતો, કારણ કે નદી તો બહુ મોટી હતી. ત્યારે પહેલાં એમ કીધું કે નહીં, એમ નહીં. ત્યારે પહેલાંને એમ કે ભાઈ કેમ આપણે જાતા નથી કે. ત્યારે એને એમ કીધું કે નદીનું પાણી સુકાય પછી જઈને આપણે કે એ પાણી જો સુકાઈ જાય પછી આપણે સરળતાથી ચાલીને જઈ શકીએ કે. એટલે સુકાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ. એટલે પેલો યુવાન કે કેવી વાત કરો છો તમે, આ નદીનું પાણી કેદી સુકાઈ છે? આ નદીનું પાણી તો કદાચ વર્ષો નીકળી જાય તો એ સુકાય નહીં. તો કે મારે પણ તને એમ જ કહેવું છે કે દુનિયામાં તું શું કામ ચિંતા કરસ? આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉકેલ કોઈ દી આવે જ નહીં જિંદગીમાં. આ દુનિયામાં કોઈ પણ માણસ સારું કરતો હોય, કોઈ પણ માણસ ઉત્તમ પ્રકારનું કરતો હોય, તો એને ખરાબ કહેનારા માણસો આ દુનિયામાં હોય. તું એની ચિંતા શું કામ કરસ? તું તારું કામ કરવા માંડને. જેટલું જાજુ તું કામ કરીશ, જેટલું સારું તું વધારે કરીશ, એટલો તમારે સામે થોડાક નબળા માણસો તમારો સામનો કરશે. અને એ તું કરતો રહે, નહીતર તારે એમ વિચાર કરવો કે એ બંધ થાય ત્યારે તું સારું કામ કરજે. બંધ થશે, આ નદી સુકાશે. જો નદી સુકાય તો એ બંધ થાય. અને આ ભૂમિકા ઉપર એને સમજાય ત્યારે એને મનમાં થયું કે વાત સાચી છે. જો કોઈ પણ માણસે પોતાની સારી પ્રવૃત્તિ જો કરવી હોય તો બીજા લોકો શું કહે છે, બીજા લોકો એના માટે શું અભિપ્રાય બતાવે છે, બીજા લોકો એના માટે શું જુદા રસ્તા બતાવે છે, એને બદલે આપણે નક્કી કરેલા રસ્તા ઉપર જ આગળ જવું. આપણે નક્કી કરેલા રસ્તામાં કોઈ આપણને સારું સૂચન કરે તો થોડો વળાંક લેવો, થોડોક ફેરફાર કરવો, પણ સાવ રસ્તો બદલાવી નાખવો એ પ્રકારે કામ ન કરવું. એમ આ વાર્તાનો આખો જે ભાવાર્થ છે એ ભાવાર્થ આપણને સમજાવે છે. આખી વાર્તા મનોવૈજ્ઞાનિક છે અને મનોવિજ્ઞાનના સંદર્ભમાં નદી સુકાવાની રાહ જોતા નહીં. જો નદી સુકાવાની રાહ જોશો તો તમે જે કરવા માગો છો એ દુનિયામાં કોઈ દિવસ નહીં કરી શકો. કરો શરૂઆત અને એ જ રીતે તમે તમારા જીવનમાં આગળ વધી શકો. સર્વને ધન્યવાદ.